સુરત મહાનગરપાલિકાએ યુનિયનોની ઓફિસ ખાલી કરાવી. મધરાતે અચાનક કાર્યવાહી કરી યુનિયન ઓફિસ ખાલી કરાવાઈ. મહાનગરપાલિકાએ યુનિયનોને ઓફિસ ખાલી કરાવવા અગાઉ નોટિસ આપી હતી. પોલીસે સુરક્ષા ગોઠવી ઓફિસનો કબજો લેવાયો. 7 દિવસની મુદ્દત પૂરી થયા બાદ પણ પુરાવા ન અપાતા કાર્યવાહી કરાઈ. પોલીસ અને સિક્યુરિટીની હાજરીમાં ઓફિસો ખાલી કરાવી કબજો લેવાયો. તો પોલીસ સુરક્ષા ગોઠવી ઓફિસનો કબજો લેવામાં આવ્યો. પોલીસ અને સિક્યુરિટીની હાજરીમાં ઓફિસો ખાલી કરાવી કબજો લેવામાં આવ્યો. 7 દિવસની મુદ્દત પૂર્ણ થઈ હતી. બાદમાં આ કાર્યવાહી કરવામાં આવી. સુરત મહાનગરપાલિકાએ યુનિયનોની ઓફિસ ખાલી કરાવી છે. મુદ્દત પૂર્ણ થતા આ પગલાં લેવાયા, એક્શન્સ લેવાયા. મધરાતે અચાનક કાર્યવાહી કરી યુનિયનની ઓફિસ ખાલી કરાવવામાં આવી હતી. તો મનપાએ યુનિયનોને ઓફિસ ખાલી કરવા માટે અગાઉ નોટિસ પણ આપી હતી, ચેતવણી પણ આપી હતી અને અંતે મુદ્દત પૂર્ણ થતા કાર્યવાહી કરવામાં આવી. સંવાદદાતા રાકેશ જોડાયેલા છે. રાકેશ, વિગતો જણાવશો. જી, સુરત મહાનગરપાલિકામાં યુનિયનોની ઓફિસનો જે કબજો છે તે પાલિકા દ્વારા મેળવવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે પાલિકામાં યુનિયનોને ઓફિસ ખાલી કરવા માટે અગાઉ નોટિસો આપવામાં આવી હતી. 2 યુનિયને ઓફિસ ખાલી કરી, જ્યારે અન્ય તાળું મારી અને ગાયબ થઈ ગયા હતા. મોડી રાત્રે જ્યાં 11 વાગ્યા બાદ પોલીસ સિક્યુરિટી સાથે આ ઓફિસનો કબજો પાલિકા તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો. 7 દિવસની મુદત બાદ પણ નોંધણીના પુરાવા રજૂ ન કરતા યુનિયનો સામે આ કાર્યવાહી છે તે સુરત મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે. જોકે મોડી રાત્રે પોલીસ અને સિક્યુરિટી સ્ટાફ દ્વારા ઓફિસ ખાલી કરાવી અને કબજો મેળવી લેવામાં આવ્યો છે. આ કેટલાક યુનિયનોની જે ગતિવિધિઓ છે તે પાલિકા વિરુદ્ધની હતી અને તેના પગલે આ કાર્યવાહી છે તે કરવાની પાલિકા તંત્રને ફરજ પડી છે. જોકે યુનિયનોએ પાલિકાની આ કાર્યવાહી સામે બારોબાર રોષ પણ વ્યક્ત કર્યો છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો.